बड़ोदरा के गोत्री इलाके की ये खबर है, जहां पर कल रात को तकरीबन 10 घंटे तक बिजली टूट रही। तब गुस्साए लोगों की ओर से बिजली कार्यालय के बाहर ही चारपाई बिछा दी गई। गोत्री तालाब के सामने कुंभारवाड़ा फलिये में और अन्य इलाकों में 10 घंटे से बिजली का पुरवठा पूर्ण रूप से बंद था। शाम के 8 बजे से ही इलाके में अंधेरा था। बार बार शिकायत देने के बावजूद भी बिजली विभाग की ओर से इस मामले में कोई कामगिरी नहीं की जा रही थी। तब स्थानीयों की ओर से आरोप भी लगाए गए हैं कि एमजीवीसीएल का कंप्लेन नंबर भी बंद आ रहा था। एमजीवीसीएल के कर्मचारियों के फोन न उठाने के मद्देनजर लोगों में नाराजगी भी है। भीषण गर्मी में जब बिजली नहीं आई, तब स्थानीयों की ओर से अनोखा विरोध प्रदर्शित किया गया। ये सभी एमजीवीसीएल की कचहरी पर सीधे पहुंचे और उनकी ओर से वहां पर चारपाई बिछाकर सोकर इस मामले को लेकर रोष जताया गया। तब अब बता दें आपको कि बिजली डुल होने की समस्या आए दिन कई इलाकों से सामने आ रही है। ऐसे में इस वक्त जब भीषण गर्मी का मौसम चल रहा है, तब बच्चों, युवाओं, बुजुर्गों, महिलाओं, इन सभी को दिक्कतों का सामना करना पड़ रहा है। ऐसे में एमजीवीसीएल प्रशासन अब इस पूरे मामले को लेकर आखिरकार क्या रुख अपनाता है, उसी पर सभी की नजरें टिकी हुई है। ગોત્રી ગામ કુંભારવાડામાં 8 વાગ્યાથી લાઇટ ગઈ છે। જીબીવાળાને બોલાવવા ગયા, અત્યાર સુધી કોઈ આવ્યું જ નથી। તો અમારે તો નાના છોકરા હોય, બૈરા હોય, અમારે બહાર સૂવું કેવી રીતે? અને ગરમી અત્યારે તો જો કેટલો તાપ પડે છે। અત્યારે 4 સાડા 4 પોણા 5 થયા, પોણા 5 થઈ ગયા। હજી આખી રાત બધા અવાજ છે ફરિયામાં, આખી રાત કોઈ ઊંઘ્યું જ નથી। માંગ તો એ જ કે ટ્રીટમેન્ટ જે કરવું હોય તે તરત કરવું જોઈએ ને, એ લોકોએ એક્શન લેવી જોઈએ। પાછળ લાઇટ ગઈ હતી, પાછળના બધા બોલાવી ગયા, ત્યાં આવીને કમ્પ્લેન કરી તો કરી ગયા લાઇટ, અને આ બાજુ કેમ ના કરે? હું ગોત્રી સેમનગરમાંથી આવું છું અને આપણે ઇસ્યુ છે લાઇટનો। સવારથી લાઇટ છે નહીં। લક્ષ્મીપુરા સબ ડિવિઝનમાં એઝ અ સરકારી એમ્પ્લોય કોઈ એવો છે નહીં કે આપણને રિસ્પોન્સ આપી શકે। અમે ફોનો કરીએ છીએ, ફોનો વ્યસ્ત થાય છે, ઘડીકમાં સ્વિચ ઓફ આવે છે। અત્યારે હાલમાં મેં 5 થી 6 ચક્કર કાપી ચૂક્યા, અમને કોઈ રિસ્પોન્સ નથી આવ્યો। બધા ગોલ ફેરવે છે અમને લોકોને કે માણસો કામ કરે છે, માણસો આ કરે છે, માણસો તે કરે છે, પણ એમની ગાડી અહીંયા પડી હતી, માણસો હાજર હતા નહીં જગ્યા પર। અમે લોકો જઈને આવ્યા, ત્યાં જોઈને આવ્યા છે। અને આમના જે સાહેબ છે, રાઠવા સાહેબ કરીને, એ ફોન સ્વિચ ઓફ જ રાખે છે, હાજર હોતા નથી। આજે એક સિક્યુરિટી ગાર્ડ જે કોન્ટ્રાક્ટમાં અહીંયા હાજર છે, આજે એમની પર બધું આખી સબ ડિવિઝન એમને સોંપી દીધું છે, એ કોઈ જવાબ આપી શકતા નથી। હવે અમારા ઘરમાં કશું થઈ ગયું કોઈ માણસને આ ગરમીના એમાં, તો એનો રિસ્પોન્સિબિલિટી કોણ લેશે? અમને ખાલી એટલો જવાબ જોઈએ છે। એક પણ કર્મચારી હાજર નથી, ખાલી એક જ છે જે કોન્ટ્રાક્ટ બેઝિક પર છે, સિક્યુરિટી ગાર્ડ, એના સિવાય કોઈ જ નહીં। અમે કોલ કરવામાં, તમે કહેતા તો તમે લાઈવ કોલ લગાવી શકું છું। એમનો ફોન સ્વિચ ઓફ જ આવશે, અત્યારે પણ કન્ટિન્યુઅસ એમના ફોન સ્વિચ ઓફ જ આવે છે। કોઈ મતલબ નથી એમને કોલ કરીને, કેમ કે એમના ફોન ઘરે સ્વિચ ઓફ જ આવે છે અને ના કોઈ રિસ્પોન્સિબિલિટી કશું જ નથી। બરાબર છે। હવે આ બનાવમાં જો અમારા ઘરમાં કંઈક બનાવ બની જાય તે હાલમાં સ્વિચ ઓફ છે, કૃપા કરી પછીથી પ્રયત્ન કરો। એમના ફોન કન્ટિન્યુ સ્વિચ ઓફ છે। आप संपर्क करना चाहते हैं वह अभी स्विच ऑफ है, कृपया कुछ समय બરાબર। पश्चात અને એમના માણસો અમને એવું કહે છે, હમણાં એમની ટીમ હમણાં આવી ત્યાં આગળ, એવું કહે છે અમને કે તમે આ નંબર પર ફોન કરો, તમારા ત્યાં વિસ્તારમાં કામ ચાલે છે। અમે ફોન કર્યો, માણસ અમને કહે છે અમે બીજા વિસ્તારમાં છે। અમે એ વિસ્તારમાં ગયા તો એ વિસ્તારમાં પણ એ માણસો નતા। એટલે આ લોકો ગોલ ફેરવે છે। હવે અમારે ત્યાં લગભગ તમને કહો 1000 ની ઉપર મકાન છે। અમારે ત્યાં 1000 ની ઉપર મકાનની એ છે। આજે પબ્લિક હેરાન થઈ રહી છે। આ સવારના 4 વાગે આખી રાતનો ઉજાગરો છે અમારો। આજે અમને આનો ન્યાય જોઈએ કે આ શું છે, શું આજે 4-5 કલાકની ઉપર થઈ ગયું છે બાપુ। આજે આ 4-5 કલાકથી વધારે થઈ ગયા છે। લાઇટોનો પ્રોબ્લેમ ઇસ્યુ છે, થઈ જ રહ્યો છે। ના એક દિવસ કમ્પ્લેન્ટ તો અમે ક્યારની નોંધાયેલી છે, ક્યારની નોંધાયેલી, અમે 3-4 કલાક પહેલા પણ નોંધાઈને ગયા છે, પણ આનો કોઈ જવાબ નથી આવતા। પ્લસ બીજું એ છે કે આ લોકો કોઈ રિસ્પોન્સ ના, આ લોકોનો કોઈ છે જ નહીં કે અમે લોકો કોઈ જવાબ આલીએ। માંગ અમારી એટલી છે કે તમે ફોન ઉઠાવીને રિસ્પોન્સ કરો કે ભાઈ અમે આ માણસ અહીંયા છે, આ છે। આ લોકોનો ફોન સ્વિચ ઓફ છે। અમારી માંગ એટલી છે કે અમારા ઘરમાં કશું કોઈ થઈ ગયું, આજે મારા ઘરમાં હાર્ટ પેશન્ટ છે, હાર્ટ એટેકનું પેશન્ટ મારા ઘરમાં મારા ફાધર છે, કઈ થઈ ગયું તો એની રિસ્પોન્સિબિલિટી કોણ લેશે? આ લોકો લેવા તૈયાર છે? हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।